જય હિન્દ મિત્રો, હું મેહુલ રાજપૂત અમદાવાદ શહેર સોશિયલ મીડિયાનો ઉપપ્રમુખ છું. આ વિડીયોને વધુને વધુ શેર કરજો. આજે ગત દિવસોમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવ્યું અને બહુ જ ખરાબ પરિણામ આવ્યું. હું એક્સેપ્ટ કરું છું, બહુ જ ખરાબ પરિણામ આવ્યું. પણ આજે આ પરિણામ ખરાબ આવવાનું કારણ શું એ કોઈએ મનોમંથન કે આત્મચિંતન કર્યું? કોઈ નેતાઓએ આ હાર સ્વીકારી? આવું કેમ થયું? આવું પરિણામ કેમ આવ્યું? આની પર કોઈ જાતની મિટિંગો થઈ? કોઈના રાજીનામા સ્વીકારાયા? કોઈએ રાજીનામા મૂક્યા? તો આવું કેમ? આવી તમે ભૂલો કેમ કરો છો કે આટલું બધું થયા છતાંય તમે આ જે પણ કોંગ્રેસ પક્ષ સાથે જે ખોટા કામ કરે છે અને કોંગ્રેસ પક્ષમાં રહીને જે કોંગ્રેસ પક્ષની સામે વિરોધ કરે છે, વિશ્વાસઘાત કરે છે, તો એવાની સામે તમે ડિસિઝન લીધા? એમના તમે રાજીનામા એમને સસ્પેન્ડ કર્યા? 246 બિનહરીફ ચૂંટણી પહેલાં ભાજપે કબજો કરી લીધો હતો, તો એ 246 સાથે તમે કોઈ કાયદેસરના પગલાં લીધા એ ઉમેદવારો સાથે કોંગ્રેસના? એમને ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યા, સેટિંગો પાડ્યા, દલાલી કરી, કોંગ્રેસ પક્ષનું સાથે વિશ્વાસઘાત કર્યો, તો એમની સામે કોઈ તમે પગલાં લીધા? તો આવું કેમ? આવી આગેવાની કરવી હોય ભાઈ તો આગેવાની કરવાનું બંધ કરો. આમાં કોંગ્રેસ ક્યાંય નહીં આવે અને દિવસે ને દિવસે કોંગ્રેસનો સફાયો થતો જાય છે તમારા સેટિંગોના લીધે, તમારી દલાલીઓના લીધે. અને કોંગ્રેસમાં રહીને કોંગ્રેસનું જે ખોટું કરનારાઓના લીધે આજે કોંગ્રેસ ગુજરાતમાં ઝીરો થઈ રહી છે. ત્યારે આવા ડબલિયાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરો, એમને સસ્પેન્ડ કરો, અને જે હોદ્દાઓ લઈને બેઠા છે ને અને કામ નથી કરતા તો એમના હોદ્દાઓ પાછા લઈ લો. સ્ટ્રોંગ ડિસિઝન લેવા પડશે. જો કોંગ્રેસને મજબૂત કરવી હોય તો અને નીતિ નિયમો બનાવવા પડશે, કાર્ય પદ્ધતિ કાર્યશૈલી બદલવી પડશે અને સ્ટ્રોંગ થવું પડશે અને સ્ટ્રોંગ ડિસિઝન લેવા પડશે. તો જ ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થશે, રાજ્યમાં દેશમાં મજબૂત થશે. આજે ગુજરાતમાં લાખો કરોડો કાર્યકર્તા છે કોંગ્રેસના, મારા કરતાં પણ વધારે મજબૂત કાર્યકર્તાઓ છે. તો સ્ટ્રોંગ ડિસિઝન લેવા પડશે અને મનોમંથન આત્મચિંતન કરવું પડશે. આ લાલિયાવાડી નહીં ચાલે, લાપરવાહી નહીં ચાલે. ડિસિઝન તમે નહીં લો ને મજબૂત તો આ બધું નહીં ચાલે. તો આવા જ ખરાબ પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. આવનાર દિવસોમાં ને આવનાર વર્ષમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ને વિધાનસભાની પણ ચૂંટણી આવી રહી છે. તો આવા જ પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. જો આવી તમે લાલિયાવાડી અને આવી જ આગેવાની કરશો ને, તો આવા જ વેચાવાના ધંધા કરશો, સેટિંગ પાડવાના ધંધા કરશો. સ્ટ્રોંગ ડિસિઝન લેવા પડશે. જે પણ આગેવાન હોય એમને સ્ટ્રોંગ ડિસિઝન લેવા પડશે. કામ ના કરે એને તગેડી મેલો, એને સસ્પેન્ડ કરો. સારા હોદ્દેદારો
જે કામ કરતા હોય એમને સારા હોદ્દેદારો નિમણૂક કરો, સારા આગેવાનોની નિમણૂક કરો અને સ્ટ્રોંગ ડિસિઝન લો. કોઈ નહીં લાગવગ નહીં ચાલે, કોઈ જૂથવાદ બંધ કરો. નહીં ચાલે આવું. આ ડિસિઝનથી બહુ જ દુઃખ વ્યક્ત થયું છે. ખોટી આગેવાની બંધ કરો. આજે કોંગ્રેસને આવા પરિણામથી બહુ દુઃખ થાય છે. મને બહુ દુઃખ થાય છે એક નાના કાર્યકર્તા તરીકે. એટલે આ વિડીયો બનાવવો પડ્યો છે. વારંવાર આજે 30 વર્ષથી જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ના હોય અને આવા ખરાબ પરિણામ આવતા હોય ત્યારે બહુ દુઃખ થાય છે. દુઃખની લાગણી અનુભવું છું. ત્યારે સ્ટ્રોંગ ડિસિઝન લેવા પડશે અને કાર્યપદ્ધતિ, કાર્યશૈલી બદલવી પડશે. તો જ કોંગ્રેસ મજબૂત થશે. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ.